જ્યારથી હું આ અથાણું બનાવતા શીખી છું ને ત્યારથી હર વખત આ અથાણું ચોક્કસથી બનાવું છું. એટલું સ્વાદિષ્ટ બનાવે છે ને કે બસ ખાતા જ રહીએ. તો તેના માટે સૌથી પહેલાં આમળાને લઈ લઈશું. તેને ધોઈને લૂછીને લીધેલા છે. ડાઘ હોય તો કાઢી લેવો. હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકીશું અને આ રીતે ઢોકળિયાની ડીશમાં આમળાને મૂકી દઈશું. એકદમ સરસ રીતે 10 થી 15 મિનિટ બાફી લેશું અને આ રીતે કળીઓ છૂટી પડી જશે. કળી છૂટી પાડીને તેને આપણે આ ચાણું કે કપડા ઉપર ફેલાવીને થોડીવાર માટે એકદમ સરસ એવા સૂકા થઈ જાય ત્યાં સુધી કરી લેશું. હવે તીખા લીલા મરચાં લઈ લેશું. તેને આ રીતે 2 ભાગમાં કટ કરી લેશું. જેટલી તમને તીખાશ ફાવે એટલા લેવાના છે. હવે એક મિક્સર જારમાં 4 ચમચી જેટલી પીળી રાઈ, 3 ચમચી જેટલા મેથીના કુરિયા, 3 ચમચી ધાણાના કુરિયા, 1 ચમચી વરિયાળી અને બધી વસ્તુને સરસ એવું ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતનું થઈ જાય, ટેક્સચર આવે ત્યાં સુધી કરવાનું છે. એક બાઉલમાં તેને એડ કરી ખાડો કરી લેશું. વચ્ચે અડધી ચમચી જેટલી સ્ટ્રોંગ હિંગને ખાડો કરી લેશું. ત્યારબાદ 1 ચમચી વરિયાળી અને કાળા મરીને ઉપરની સાઈડ છાંટી લેશું. હવે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તો મેં 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું હતું. તેલ આ રીતનું ગરમ થઈ જાય એટલે આપણે હિંગ છે તેમાં એડ કરીને આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેશું. લાલ મરચું, હળદર, કલંજી અને અજમાને એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે 3 થી 4 ચમચી જેટલું મીઠું એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેશું. હવે તેને કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે આમળા અને મરચાંને એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને મીઠું જો ઓછું લાગે તો એડ કરવું. હવે આપણે અડધાથી પોણા લીંબુનો રસ એડ કરી બધી વસ્તુ મિક્સ કરી લેશું. એકદમ સરસ એવી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એકદમ સૂકી એવી કાચની બરણીમાં ભરીને તૈયાર કરી લેશું. તો તૈયાર થઈ ગયું છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ એવું આમળાનું અથાણું. જો તમે ક્યારેય પણ ન બનાવ્યું હોય તો એક વખત ચોક્કસથી બનાવજો અને જો રેસીપી સારી લાગે તો ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.